મિત્રો, આપણે જે દિવસે ઈસ્મત ચુગતાઈની આત્મકથાની વાત કરી ત્યારે મેં તમને એક વાયદો કરેલો કે થોડેક સ્ત્રી સર્જકોની આત્મકથાની વાત કરીશું. એટલે ગયા અઠવાડિયે આપણે પ્રભા ખેતાનની અન્યા સે અનન્યાની વાત કરી અને આજે મન્નુ ભંડારીની એક કહાની યહ ભી, આત્મકથાનું શીર્ષક આ છે, એક કહાની યહ ભી, એની વાત કરીશું. મન્નુ ભંડારી એ એટલું મોટું નામ છે કે ભાગ્યે જ કોઈને ન ખબર હોય. આપકા બંટી એમની બહુ જાણીતી નવલકથા. મહાભોજ ભારતની શિરમોર પોલિટિકલ નોવેલ જો કોઈને કેવી હોય તો જેમ રાગ દરબારી એમ જ મહાભોજનું નામ પણ લેવું પડે. મહાભોજ વાંચ્યા પછી તમને એકાદ રાત ઊંઘ ન આવે. 1979માં મહાભોજ લખનાર મન્નુ ભંડારી કેવા દૃષ્ટા હતા, એવું લાગે કે આ તો આજના રાજકારણની વાત થાય છે. રજનીગંધા ફિલ્મની પટકથા, વાર્તા પણ એમની જ છે અને પટકથા પણ એમની છે. એક સમય હતો જ્યારે રજની નામની સિરિયલ બહુ જ જાણીતી હતી, જે સમાજના પ્રશ્નો લઈને લડતી રજની, પ્રિયા તેંડુલકર જે પાત્રમાં હતી. એ રજનીના લગભગ 10 જેટલા એપિસોડ એ મન્નુ ભંડારીએ લખેલા હતા. અને જે લોકોને યાદ છે, ઉત્તમ વાર્તાઓ દૂરદર્શન પર એક જમાનામાં બપોરે આવતી દર્પણ નામની સિરિયલ, એ દર્પણના 10 એપિસોડ પણ પટકથા મન્નુ ભંડારીએ લખેલી. એટલે આવા મન્નુ ભંડારી મારવાડી કુટુંબમાં જન્મેલા. રાજેન્દ્ર યાદવ, જે નઈ કહાનીના જે 3 શિરમોર નામ છે, નિર્મલ વર્મા, મોહન રાકેશ અને રાજેન્દ્ર યાદવ, અને ચોથા કમલેશ્વરને પણ ઉમેરવા પડે, એ રાજેન્દ્ર યાદવ. હંસ નામના સામયિકના તંત્રી રાજેન્દ્ર યાદવ. ભારતની અંદર સ્ત્રી વિમર્શ અને સ્ત્રી સમાનતા વિશે જેમણે સૌથી વધારે લખ્યું એ રાજેન્દ્ર યાદવ. એ એમના પતિ પ્રેમ લગ્ન કરેલું મન્નુ ભંડારીએ રાજેન્દ્ર સાથે. સહભાગે ભેગા થઈને નવલકથા પણ લખી, જેનું પછી મન્નુ ભંડારી બહુ કકળાટ કરે છે કે મોટા ભાગનું મેં લખેલું અને છતાંય એણે એનું નામ ઉમેર્યું. તો જે સ્ત્રી વિમર્શ માટે જાણીતા હોય, સ્ત્રી સમાનતાની જેણે બહુ વાતો કરી હોય, એ માણસ આટલું બધું બેવડું વ્યક્તિત્વ ધરાવતો હોઈ શકે એવો પ્રશ્ન થાય એવી મન્નુ ભંડારીની જિંદગી છે. ન્યુરાલજિયા નામના રોગથી, જેમાં ભયાનક પીડા એમના ચહેરા પર છે. આજે તો એ એટલી દવા લે છે કે મેં જ્યારે એમને કાગળ લખ્યો ત્યારે એમણે કહેલું કે આજ ही જવાબ દે દેતી હું, વરના ભૂલ જાઉંગી कि किसका પત્ર આયા था वो भी नहीं याद रहेगा. એટલે એમની સ્મૃતિ આજે તો બહુ જ ખરાબ થઈ ગઈ છે. એવા મન્નુ ભંડારી, એની દજાડી દેતી આત્મકથા એટલે એક કહાની યહ ભી. 3 એપ્રિલ 1931ના રોજ મારવાડી જૈન પરિવારમાં જન્મેલા મન્નુ ભંડારીને હું અને તમે કાયમ આપકા બંટી નવલકથાના લેખક તરીકે અથવા મહાભોજના સર્જક તરીકે ઓળખતા આવ્યા છીએ. પરંતુ મન્નુ ભંડારી એમની પ્રમાણમાં લાંબી કહી શકાય એવી ટૂંકી વાર્તાઓ માટે પણ એટલા જ જાણીતા છે. એક પ્લેટ સૈલાબ, મેં હાર ગઈ, 3 નિગાહો કી એક તસવીર, યહી સચ હૈ, ત્રિશંકુ વગેરે એમના વાર્તા સંગ્રહો છે. બાસુ ચેટર્જીની રજનીગંધા તથા સ્વામી, આ બંને ફિલ્મના લેખન સાથે મન્નુ સંકળાયેલા હતા. લોકપ્રિય ધારાવાહિક રજનીના થોડાક સારા હપ્તા પણ મન્નુએ લખેલા. દર્પણની 10 વાર્તાઓની પટકથા મન્નુએ લખેલી. પ્રેમચંદની નિર્મલા જ્યારે દૂરદર્શન પર આવતી ત્યારે એના 13 હપ્તાની પટકથા પણ મન્નુએ લખેલી. વિદ્યાર્થીઓ માટે પટકથા લેખન માટે મન્નુ ભંડારીએ એક પુસ્તક પણ લખેલું. NSD સાથે મળીને એમણે પોતાની નવલકથા મહાભોજ એનું નાટ્ય રૂપાંતરણ આ જ શીર્ષકથી કરેલું, જે એક દ્રષ્ટાંતરૂપ સફળ નાટક તરીકે જાણીતું થયું.
લગભગ 1990ની આસપાસ, જો 31માં જન્મેલા છે, 90ની આસપાસ, 60 વર્ષ પછી કલમ ઉપાડી છે પોતાની પીડાઓ કહેવા માટે. 1990ની આસપાસ પોતાની જિંદગીની કથા માંડતા મન્નુ શરીર અને મનની પીડાઓને કારણે છેક 2007માં આત્મકથા પૂરી કરી શકે છે. આરંભે જ સ્પષ્ટતા કરતા મન્નુ લખે છે, एक बात अच्छी तरह स्पष्ट कर देना चाहती हूँ कि यह मेरी आत्मकथा कतई नहीं है, इसलिए मैंने इसका शीर्षक भी एक कहानी यह भी रखा है. જે રીતે વાર્તા એ જિંદગીનો એક અંશ માત્ર હોય છે, એક પક્ષ, એક બાજુ, એ જ રીતે આ પણ મારી જિંદગીનો એક ટુકડો માત્ર છે, જે મુખ્યત્વે મારા લેખક વ્યક્તિત્વ અને મારી લેખન યાત્રા પર કેન્દ્રિત છે. આમ કહેતા મન્નુ આરંભે જ સામગ્રીના તિરસ્કાર પુરસ્કાર બાબતે પોતે જે સીમા આંકી છે એ સ્પષ્ટ કરી દે છે. ઇસ્મત ચુગતાઈ કે પ્રભા ખેતાન જેવા જાણીતા લેખકો એમની આત્મકથામાં સાહિત્ય જગત વિશે, પોતાની સર્જન પ્રક્રિયા વિશે એક શબ્દ પણ લખતા નથી. માત્ર અંગત જીવન અને કૌટુંબિક સંબંધોની કે પીડાઓની જ વાત કરે છે. એની સામે મન્નુ ભંડારીની આત્મકથામાં હિન્દી સાહિત્ય જગતની જાણીતા સર્જકોના બનતા બગડતા સંબંધોની, પોતાની મહત્વ કૃતિઓની રચના પ્રક્રિયાની માંડીને મન્નુએ વાત કરી છે. એટલું જ નહીં, જે ઘટનાઓએ આખા દેશને હલબલાવી દીધેલો એના વિશે પણ એમની પ્રતિક્રિયાઓ અહીં આપણને મળે છે. આરંભે મન્નુ લખે છે, આજ સુધી હું બીજાઓની જિંદગી પર આધારિત વાર્તાઓ રચતી આવેલી, પણ આ વખતે મેં મારી પોતાની વાર્તા લખવાની હામ ભેળી છે. આમ કહેવાનું કારણ આપતા તે કહે છે, શું કામ મેં આવું કહ્યું એનું કારણ આપતા કહે છે, है तो यह जरूरत ही, क्योंकि हर कथाकार अपनी रचनाओं में भी दूसरों के बहाने से कहीं न कहीं अपनी जिंदगी के, अपने अनुभव के टुकड़े ही तो बिखेरता रहता है और क्या करता है. જો કે એક વાત છે કે બીજાની વાર્તાઓ લખતી વેળાએ સર્જકની કલ્પનાના ઉડ્ડયનને પૂરેપૂરો અવકાશ મળે છે. એ પાત્રોની જિંદગીમાં બનેલી ઘટનાઓમાં ઈચ્છા થાય તેવા ફેરફારો કરી શકાય છે, પરંતુ પોતાની જિંદગીની વાત લખવી એ તો સાવ જુદો જ અનુભવ છે. મન્નુ ભંડારી લખે છે, अपनी कहानी लिखते समय सबसे पहले तो मुझे अपनी कल्पना के पर को कतर कर, પેલા કલ્પનાની પાંખોને કાપી નાખીને એક બાજુ મૂકી દેવી પડી. સૌથી પહેલા कल्पना के पर कतर कर एक और सरका देने पड़े, क्योंकि यहाँ तो निमित्त भी मैं ही थी और लक्ष्य भी मैं ही थी. ये शुद्ध मेरी ही कहानी है और इसे मेरा ही रहना था. ये किसी और की कहानी नहीं बन सकती. એટલે ન તો એમાં કંઈ બદલવાની જરૂર હતી, ન કંઈ વધઘટ કરવાની. મારે માત્ર એ જ સ્થિતિઓ વિશે લખવાનું હતું જેમાંથી હું પસાર થઈ, અને એ પણ યથાતથ. અહીં કલ્પનાના રંગને અવકાશ નથી. બીજા શબ્દોમાં કહું તો જે કંઈ મેં જોયું, જાણ્યું, અનુભવ કર્યો, આ કહાની એના લેખાજોખા છે. એ કેવી વિડંબના છે કે હું જ્યારે વાર્તા નવલકથા રચતી હતી ત્યારે મારે મારા પાત્રો સાથે સ્વ અને પર વચ્ચેનો ભેદ મટી જાય એ હદે મારી જાતને એકાકાર કરવી પડતી હતી. પાત્ર ચિત્ત પ્રવેશ કરવો તો પડતો હતો, એની સાથે આઈડેન્ટિફાય થવું પડતું હતું. પણ મારી પોતાની કહાની લખતી વેળાએ મારે મારી જાતથી બિલકુલ અલગ થવું પડ્યું. આત્મકથા સ્વરૂપની આ માગ હતી કે લખવાવાળી મન્નુ અને જીવન જીવવાવાળી મન્નુ વચ્ચે અંતર જાળવી રાખવું અનિવાર્ય હતું. આ અંતર જાળવવામાં હું કેટલે અંશે સફળ રહી છું એનો નિર્ણય મારો વાચક વર્ગ કરશે. આપણે કહેવું પડે
કે મન્નુ ઘણા અંશે સફળ રહી શક્યા છે. મારવાડી જૈન પરિવારની દીકરી મન્નુએ વિદ્વાન આર્ય સમાજી પિતાને કારણે નાનપણથી જ પુષ્કળ વાંચેલું. આમ પણ આ સમયગાળો એવો હતો જ્યાં કાં તો રમો કાં તો વાંચો એ જ બધાના બાળપણની કથા હતી. છોકરીઓને મેટ્રિક સુધી ભણાવવા ઉપરાંત એને સારી ગૃહિણી અને કુશળ પાકશાસ્ત્રી બનાવવાની કોશિશ પણ પૂરજોશમાં ચાલતી. મન્નુના પિતા જો કે રસોડામાં જવાને પોતાની ક્ષમતા અને પ્રતિભાને ચૂલામાં નાખવા બરાબર ગણતા. ઘરના માહોલની સમાંતરે અહીં આગળ આઝાદીનો કાલખંડ, સભાઓ, સરઘસો, ભાષણો વગેરે પણ આબાદ ઝીલાયો છે. ઘેર ઘેર દિવાળી આવી હોય એવો આઝાદીનો ઉત્સવ અને સમાંતરે વિભાજન અને કત્લેઆમને પણ સાથે લાવેલો. આવા કાળમાં પણ પ્રજાને ભાષા, પ્રદેશ, વતન કઈ હદે જોડતા હતા એ મન્નુએ પોતિકા અનુભવથી લખ્યું છે. કારણ કે 31માં જન્મેલા એટલે 47માં ખાસા સમજદાર હોય. મન્નુના ઘરનું વાતાવરણ દીકરીઓને ઉઘાડા મોઢે પરણાવી શકાય એટલું ઉદાર હતું. ભાઈ બહેનો વચ્ચેનો અપાર સ્નેહ પછીથી મન્નુને એની જિંદગીના સૌથી કપરા કાળમાં પણ ટકાવી ગયો. પોતાના શ્યામ રંગ અને મર્યલ દેખાવને કારણે નાનપણથી જ મન્નુના મનમાં એવી લઘુતા ગ્રંથિ ઘૂસી ગયેલી કે એમાંથી એ કદી બહાર આવી જ ના શક્યા. હા, એ દેખાવમાં એવા છે, પણ મને નવાઈ એ લાગે કે પ્રભા ખેતાન પણ એવું કહે કે મને મારા દેખાવથી લઘુતા ગ્રંથિ હતી. મન્નુ ભંડારી પણ એવું કહે કે મને મારા દેખાવથી લઘુતા ગ્રંથિ હતી. તો આટલી ઉત્તમ લેખિકાઓ દેખાવ બાબતે પોતાની જાત સાથે કેમ સમાધાન ન કરી શકી એ આપણને સમજાશે નહીં. એ લખે છે, मैं तो अपने लिखे को लेकर भी कभी आत्मसंतुष्ट नहीं हो पाई. એ બરાબર છે. કોઈ પણ લેખક પોતાના સર્જન બાબતે આત્મસંતુષ્ટ થઈ જાય એ તો ખોટું છે. એ ત્યાં આગળ પછી એનો વિકાસ અટકી જાય. નામ, સન્માન અને પ્રતિષ્ઠા મળ્યા એ પછી પણ આ લઘુતા ગ્રંથિમાંથી મન્નુ બહાર આવી શક્યા નથી. એ કહે છે, હું મારી કોઈ પણ ઉપલબ્ધિ પર ભરોસો કરી શકતી નથી. આપણને એક વાતની નવાઈ લાગી શકે, કોઈના પણ જીવનમાં જ્યારે શાંતિ હોય ત્યારે એ ઉત્તમ સર્જન કરી શકે એવું આપણે માનીએ છીએ. પણ મન્નુના જીવનમાં જ્યારે ઝંઝાવતો ઉઠેલા ત્યારે ઉત્તમ સર્જન એમણે કર્યું. એ પોતે લખે છે, पहले हर स्तर पर संकट थे, कष्ट थे, समस्याएं थी, नसों को चटका देने वाले आघात थे, पर उसके साथ लगातार लिखना भी था. आज ये सारी समस्याएं और संकट समाप्त हो चुके हैं, पर लिखना भी बिल्कुल ही समाप्त हो गया है. तो क्या संघर्षपूर्ण और समस्याग्रस्त जीवन ही लिखने की अनिवार्य शर्त है? મન્નુ આવો પ્રશ્ન પૂછે છે. હું એવું માનું છું કે આવી કોઈ શરત હોતી નથી. લગભગ 1984-85થી એમનું લખવાનું બિલકુલ બંધ થઈ ગયું. પણ એનું કારણ એમનો ન્યુરાલ્જિયા અને રાજેન્દ્ર યાદવે આપેલો ત્રાસ. આત્મકથા લખવી શરૂ કરી 1990 પછી નહીં લખી શકાયાની પીડા સમગ્ર આત્મકથામાં ડોકાય છે. એ લખે છે, મેરે પાસ आज अगर कुछ है तो हर दिन के साथ बढ़ती छटपटाहट और लगातार रीसते टूटते आत्मविश्वास की कचोट है. आज मैं कितनी शिद्दत के साथ महसूस कर रही हूँ कि कलम और शब्द के साथ रिश्ता टूटते चले जाने की प्रक्रिया में कैसे जिंदगी के साथ भी मेरा रिश्ता टूटता चला गया. शिद्दत એટલે તીવ્રતા. કઈ રીતે હું બધાથી કપાતી ચાલી અને પોતાના કોચલામાં ભરાતી ચાલી. લખ્યા વગર જાણે કે પોતાનું હોવું અર્થ વગરનું હોય એવી મન્નુની મનોવ્યથા આપણને વાંચતી વખતે વિચલિત કરી જાય છે. કલકત્તાની બાલીગુંજ સ્કૂલમાં નોકરી કરતા મન્નુ વિદ્યાર્થીઓમાં બહુ પ્રિય હતા. આપણે અન્યાસે અનન્યાની વાત કરતી વખતે મેં કહેલું
પ્રભા ખેતાન આ જ સ્કૂલમાં ભણેલા અને મન્નુના એ વિદ્યાર્થીની હતા. આ શાળા જીવનના વર્ષો મન્નુની જિંદગીના બહુ જ મહત્વના વર્ષો. 8 વાર્તાઓનું ત્યારે જ પ્રકાશન થયું. રાજેન્દ્ર યાદવનો પરિચય થયો, લગ્ન થયા, દીકરીનો જન્મ થયો. આ તમામ ઘટનાક્રમ અહીં જ બન્યો. રાજેન્દ્ર સાથેની દોસ્તી જ્યારે પ્રેમના રંગે રંગાવા લાગી ત્યારે મન્નુ લખે છે, અજીબ સે दिन थे वे भी, मैं यथार्थ के धरातल पर कहानियाँ लिखती थी और सपनों की दुनिया में मैं जी रही थी. પણ આ સપના ક્ષણજીવી નીકળ્યા. સહજીવનના, સાથે લખવા, વાંચવા, ચર્ચા કરવાના સપના લઈને જાણીતા સાહિત્યકાર રાજેન્દ્ર યાદવ સાથે ગૃહસ્થી માંડનાર મન્નુને આરંભે જ રાજેન્દ્ર કહી દે છે, દેખો छत जरूर हमारी एक होगी, लेकिन जिंदगियां अपनी अपनी होगी. बिना एक दूसरे की जिंदगी में हस्तक्षेप किए बिल्कुल स्वतंत्र, मुक्त और अलग. આમ તો આવો અર્થ ગમી જાય. મન્નુને આ અર્થ ત્યારે ગમી ગયેલો, પણ રાજેન્દ્ર શું કહેવા માંગે છે એ એમને ધીરે ધીરે સમજાયું. અને જ્યારે સમજાયું ત્યારે મન્નુ આઘાતથી અવાક થઈ ગયેલા. મન્નુને એવું લાગેલું માથા પર છતના આશ્વાસન સાથે જાણે કે કોઈએ પગ નીચેથી જમીન ખેંચી ના લીધી હોય. ઘરની તમામ જવાબદારીઓ અને સમસ્યાઓમાં રાજેન્દ્ર યાદવ ભૂલમાં પણ માથું ન મારે. નોકરી કરવી, ઘર સાચવવું, દીકરીને સાચવવી અને લખવું, આ બધું મન્નુ માટે બહુ અઘરું હતું. પણ રાજેન્દ્રને દીકરી સાચવવામાં નાનમ લાગતી હતી અને નોકરી કરવી એ રાજેન્દ્રના સ્વભાવમાં જ નહોતું, એની ફિતરત જ નહોતી. નારી વિમર્શ પર આટલું બધું લખનાર, નારી મુક્તિના ઝંડા લઈને ફરનાર રાજેન્દ્ર પત્ની વિશે શું માનતા હતા? જો આ નારી વિમર્શ વિશે લખનાર રાજેન્દ્ર યાદવ पत्नी विषय शू माने छे? पत्नी को एक नर्स की भांति होना चाहिए जो सिर्फ पति की सेवा करे, बदले में उससे अपेक्षा कुछ न करे. आ नारी मुक्तिनो झंडाधारी राजेंद्र यादव के छे. એટલે જ પ્રભા ખેતાને જ્યારે મન્નુની આત્મકથા વાંચી પછીથી થોડો સમય એ રાજેન્દ્ર યાદવ સાથે સહજ સંબંધો જાળવી શકેલા નહીં. હંસના સંપાદક અને જાણીતા સાહિત્યકાર રાજેન્દ્ર યાદવ 2001માં મુડ મુડ કે દેખતા હું શીર્ષકથી પોતાની આત્મકથા લખે છે. આપણે ત્યાં પતિ પત્નીએ લખેલી આત્મકથા પર પણ કામ કરવા જેવું છે. સિમોન દ બુવા અને સાતર, રાજેન્દ્ર યાદવ અને મન્નુ ભંડારી. આપણે ત્યાં સુમંત મહેતા અને શારદા મહેતા. શોધશો તો આવા બીજા પણ મળશે. આવા કામ પણ કોઈએ કરવા જોઈએ. મૂળ કે દેખતા હું આત્મકથામાં રાજેન્દ્ર યાદવ પોતાના ફરંદાપણા વિશે, અન્ય સ્ત્રીઓ સાથેના સંબંધો વિશે લખે છે. રાજેન્દ્ર યાદવે પ્રામાણિકતાના આવેશમાં આવી જઈ અને લખ્યું, એમની પ્રેમિકાનું નામ મીતા હતું. मरने और खटने के लिए मन्नू और मौज और मस्ती के लिए मीता. आज स्वीकार करता हूँ इतने सालों के बाद कि मन्नू के प्रति ये सचमुच मेरा अन्याय भी था और अपराध भी, मगर मैं शायद घर के लिए बना ही नहीं था. મન્નુએ પોતાની આત્મકથામાં રાજેન્દ્રના અન્ય સ્ત્રીઓ સાથેના સંબંધો વિશે કશું નથી લખ્યું. દરેકની જિંદગીમાં અંગત સંબંધોમાં કેટલાક અંગત પાના એવા હોય છે કે જે અંગતતા જ એને જાહેર કરવામાં સૌથી મોટો અવરોધ બને. જિંદગીના એવા પાના જાહેર કરવાની મનુ ભંડારીની ઈચ્છા નહીં જ હોય, પરંતુ રાજેન્દ્ર યાદવે એ અતિ અંગત પાના જાહેર કરી દીધા ત્યારે મન્નુને પોતાનો પક્ષ રજૂ કરવો જરૂરી લાગ્યો. એટલે દેખા તો ઈસે ભી દેખતે, પેલા કહ્યું મૂડ મૂડ કે દેખા તો, એટલે આણે લખ્યું દેખા તો ઈસે ભી દેખતે એવા શીર્ષકથી 21 પૂરક પાના મન્નુ પોતાની આત્મકથામાં જોડે છે. મારી પાસે જે કોપી છે એમાં આ 21 પૂરક પાના જોડાયેલા છે. ખરીદતી વખતે જોઈ લેવાનું. આ પૂરક પ્રસંગ લખતી વેળા ફરી એકવાર
મનનો ભયાનક પીડા અને પરિતાપમાંથી પસાર થયા હશે. એક કહાની યહ ભી લખતી વેળા સતત ઉચિત અનુચિતનું દ્વંદ્વ એમને બધું લખવા નથી દેતું. સમગ્ર આત્મકથામાં એમણે અમુક સંયમ જાળવ્યો છે, પણ રાજેન્દ્રના લખ્યા પછી મન્નુએ જે લખ્યું છે તે લખવાનું એમને બહુ અઘરું અને અપમાનજનક લાગ્યું છે. એમણે લખ્યું છે, उन बेहद अपमानजनक स्थितियों का ब्यौरा प्रस्तुत करना सबके बीच अपने आप को नंगा करके खड़ा करना जैसा ही था. આમ પણ સમગ્ર આત્મકથામાં મન્નુ બીજાને શું લાગશે એની સતત ચિંતા કરતા હોય એવું ખબર પડે. એક ખાસ પ્રકારનો આગોતરો બચાવ બધે જ જોવા મળે છે. આ પૂરક પાનાઓમાં પણ એ લખે છે, હો સકતા હૈ कि किसी को इसमें प्रतिशोध की गंध आए तो किसी को सेल्फ जस्टिफिकेशन की. વાચકો એ જાતે નક્કી કરશે. મારે તો એટલું જ કહેવું છે કે મેં જે કંઈ લખ્યું છે એની એક વાત, એક વાક્ય બિલકુલ સત્ય છે. ભૂમિકામાં પણ એમણે આના વિશે લખ્યું છે, લેખનને કારણે જ મેં અને રાજેન્દ્રએ લગ્ન કર્યા. ત્યારે મને એવું લાગેલું કે રાજેન્દ્ર સાથે લગ્ન કરવાની સાથે જ લેખન માટે રાજમાર્ગ ખુલી જશે. અને ત્યારે મારી એકમાત્ર ઈચ્છા પણ એ જ હતી. લગ્ન કરવાની સાથે જ મારા વ્યક્તિત્વના બે ભાગ થઈ જશે એ હું કેવી રીતે ભૂલી ગઈ. લેખક અને પત્ની એવા બે ભાગ, અને જેમાંથી રાજેન્દ્રને પત્ની જ જોતી હતી. લેખક મન્નુ એને બિલકુલ મંજૂર નહોતી. રાજેન્દ્રની સાથે રહીને જે સાહિત્યિક વાતાવરણ મળ્યું, જે ગોષ્ઠીઓ થઈ, એ મારા માટે પ્રેરણા સ્ત્રોત રહ્યું એવું મન્નુ કબૂલે છે. પણ મારા પત્ની રૂપનું શું થયું? इस पर राजेंद्र निरंतर जो और जैसे प्रहार करते रहे उसका परिणाम तो मेरे लेखक ने ही सहा भोगा. સતત ખંડિત થતા આત્મવિશ્વાસે છેલ્લે મારા લેખન કાર્ય પર પૂર્ણ વિરામ જ મુકાયો. એટલે આ વાત કોઈને ભલે મારા અંગત જીવનની લાગે, પણ એ છે તો મારા લેખક તરીકેના જીવનનો અભિન્ન હિસ્સો. અને એ મેં કોઈ જાતના આવેગ કે આવેશ વગર, કોઈ દુર્ભાવ વગર, પૂરેપૂરી તટસ્થતાથી અને ઈમાનદારીથી લખ્યું છે. રાજેન્દ્ર સાથેના લગ્ન પછી મન્નુએ એની પાસે ભાગ્યે જ કશી અપેક્ષા રાખી હતી. એ લખે છે, मैंने उनके लेखकीय व्यक्तित्व से घर परिवार की जिम्मेदारी उठाने की अपेक्षा कभी नहीं की. ऐश आराम धन दौलत की भी कोई अपेक्षा नहीं की. चाहा तो था एक अटूट विश्वास, एक निर्द्वंद्व आत्मीयता और गहरी संवेदनशीलता जिसके चलते हम दोनों खूब लिख सके. પણ થયું શું? વિશ્વાસની તો રાજેન્દ્રએ લગ્ન પહેલા જ ધજ્જિયા ઉડાવી દીધેલી, જે લગ્ન પછી રોજની ઘટના બની ગઈ. લગ્ન પછી મન્નુ રાજેન્દ્ર સાથે આગ્રા પહોંચ્યા ત્યારે રાજેન્દ્રની બહેનો મન્નુની આરતી ઉતારી રહી છે. ઘરના આંગણામાં સાસુ, નણંદ અને બીજી સ્ત્રીઓ મન્નુ પાસે કઈ વિધિઓ કરાવવામાં મગ્ન હતા. ત્યારે ત્યાંથી છટકી જઈ રાજેન્દ્ર એમની પ્રેમિકા મીતા, જે ગુસ્સે થઈ છે એના લગ્નથી, એને શાંત પાડવાની મથામણ કરી રહ્યા હતા. मन्नू लखे छे, रात को राजेंद्र जब मेरे पास आए तो उनकी रगों में लहू नहीं, अपने किए का अपराध बोध, मीता के आंसू और उसकी मित्र की धिक्कार भरी फटकारें बह रही थी, बिल्कुल ठंडे और नीर उत्साही. और फिर यह ठंडापन हमारे संबंधों के बीच जैसे स्थायी भाव बनकर जम गया. કદી ન ફાયું રાજેન્દ્ર સાથે, અને છતાંય 35 વર્ષ કેમ સાથે રહ્યા? આ પ્રશ્ન જેમ પ્રભા ખેતાન માટે થાય એમ મન્નુ માટે પણ થાય. કેમ મન્નુએ આ સામંતશાહી માનસ ધરાવતા, સ્ત્રી મુક્તિની વાતો કરનારા, બેવડા ધોરણવાળા રાજેન્દ્ર યાદવ સાથેનો સંબંધ કેમ ન તોડી નાખ્યો?
મન્નુએ આ કેમના જવાબો પોતાની રીતે શોધવાની કોશિશ કરી છે. પહેલું કારણ એ કે છે પિતાની નામરજી છતાંય લગ્ન કરેલા, એટલે એ લગ્નને કોઈ પણ રીતે ટકાવવા એવું એ પોતે માનતા હતા. વળી મન્નુને તો રાજેન્દ્ર પ્રત્યે પ્રેમ હતો. રાજેન્દ્ર પ્રત્યેનો પ્રેમ, દીકરીનો જન્મ અને કોઈ એક દિવસ રાજેન્દ્ર બદલાશે એવી એક આશા, એના કારણે મન્નુ આ 35 વર્ષ ખેંચી કાઢે છે. જો કે આ સંબંધહીન સંબંધને ખેંચતા મન્નુ અંદરથી સાવ ભાંગી પડેલા. માંદી દીકરી માટે કે માંદગીને કારણે ઊભા ન થઈ શકતા મન્નુ માટે રાજેન્દ્ર પાસે કદી સમય ન હતો. એક પ્રસંગ છે જેમાં દીકરીને તાવ આવ્યો છે ને મન્નુ દવા મંગાવે છે રાજેન્દ્ર પાસે, કારણ કે પોતાની પાસે સમય નહોતો જઈ શકવા માટે. નોકરી મન્નુ કરતા હતા, રાજેન્દ્ર નહોતા કરતા નોકરી, પણ રાજેન્દ્ર ના પાડીને નીકળી જાય છે અને એ પોતાની એક સ્ત્રી મિત્ર, જે પછીથી આપણે ઘર મૈત્રી પુષ્પાને મળવા, ઉષા પ્રિયમવદાને મળવા એ ગયેલા, એ તો ઉષા પ્રિયમવદા જ્યારે મન્નુને ફોન કરે છે કે આજે રાજેન્દ્ર મારી સાથે હતા, ત્યારે એને ખબર પડે છે અને એમને આઘાત લાગે છે. કોઈ પ્રકારની જવાબદારી લેવી એ જાણે કે એના સ્વભાવમાં હતું જ નહીં. એના વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરતા મન્નુ લખે છે, वास्तव में राजेंद्र के प्यार और अंतरंगता की सीमा में कोई हो भी नहीं सकता सिवा खुद राजेंद्र के. वो खुद को ही प्यार कर सकता है और किसी को नहीं कर सकता, क्योंकि किसी को भी प्यार की सीमा में लेते ही अधिकार की बात आ जाती है, जो राजेंद्र किसी को दे ही नहीं सकते. समर्पण की बात आ जाती है, जो राजेंद्र कभी कर ही नहीं सकते. घर મન્નુએ ખરીદ્યું, નોકરી મન્નુએ કરી, બહેનની મદદથી દીકરીને એકલા હાથે મન્નુએ મોટી કરી, સાજે માંદે એકલા જ દોડ્યા. અને આ દીકરી નાનપણમાં એકવાર મન્નુને કહે છે, તું મારી સગીમાં નથી, મારી મમ્મી તો કલકત્તામાં છે, એટલે કે મન્નુની બહેન. ત્યારે મન્નુની પીડા શબ્દોમાં બાંધી ન શકાય એવી કારમી હતી. થોડાક પૈસાની સગવડ થાય એટલે તરત જ રાજેન્દ્ર મીતાને લઈ અને પહાડોમાં ફરવા જતા રહે. લગ્ન પછી મીતા સાથેના સંબંધો ચાલુ જ રહ્યા. એક મિત્રએ એમને પૂછેલું કે જો મીતા સાથે પ્રેમ હતો તો મન્નુ સાથે લગ્ન કરીને એની જિંદગી કેમ બગાડી? રાજેન્દ્રએ બિલકુલ ઈમાનદારીથી જવાબ આપ્યો, ये सही है कि मेरा प्रेम मीता से ही रहा, पर घर बसाने के लिए वह ठीक नहीं है, क्योंकि वह बहुत ही दबंग, अक्खड़ और डोमिनेटिंग है. મન્નુ લખે છે, હા ભાઈ હા, આ ત્રણેય વિશેષણો, દબંગ, અક્કડ અને ડોમિનેટિંગ, આ ત્રણેય વિશેષણો પર તો પુરુષોનો એકાધિકાર છે. આ જ વિશેષતાઓ હોય તો એવી સ્ત્રી સાથે રહી કેવી રીતે શકાય? વાહરે સ્ત્રી વિમર્શના ઝંડા ફરકાવનારાઓ આ અલગાવપૂર્ણ સત્ય અને સંવાદહીન સંબંધને નિભાવતા રહેલા મન્નુને લગ્ન જીવને માત્ર તણાવ, જવાબદારીઓ અને યાતનાઓ જ આપ્યા. પોતાની ન્યુરાલ્જિયાની બીમારી માટે પણ મન્નુ આ માનસિક તણાવને જવાબદાર ગણાવે છે. 35 વર્ષે છૂટા પડ્યા પછી જ એમણે શાંતિનો શ્વાસ લીધો. તેઓ લખે છે, હવે આજે હું બિલકુલ જ એકલી થઈ ગઈ છું, पर राजेंद्र के साथ रहते हुए भी तो मैं बिल्कुल अकेली तो थी. પણ એ એકલાપણામાં તણાવ હતો, ઉપેક્ષા હતી, યાતના હતી. આજે તમામ પ્રકારના તણાવોથી મુક્ત થયા પછી એકલી રહેવા છતાંય મને એકલાપણું લાગતું નથી. આજ કમસે કમ મેં અપને સાથ તો હું. માણસ માટે પોતાની જાતનો સાથ કેટલો જરૂરી હોય છે. તણાવ રહિત અને દ્વંદ્વ મુક્ત પોતાનો સાથ અને પોતાનો સમય એ 35 વર્ષ પછી મન્નુને મળે છે. મન્નુ ભંડારીની આ આત્મકથામાં એમની વ્યક્તિગત પીડાઓની સમાંતરે એમની સર્જન પ્રક્રિયાની વાતો તથા હિન્દી સાહિત્ય જગત, પ્રકાશન જગતની વાતો પણ થઈ છે. હિન્દીની નઈ કહાનીના મુખ્ય 3 સ્તંભ મોહન રાકેશ, કમલેશ્વર અને રાજેન્દ્ર યાદવ, નિર્મલ વર્માને આપણે ગણવા પડે. આ ત્રણેય વચ્ચેની દોસ્તી ધીમે ધીમે કઈ રીતે દુશ્મનીમાં પલટાતી ગઈ
એના વિશે મન્નુ ખાસ્સા વિસ્તારથી લખે છે. मन्नू जात ने पूछे छे, एक ही क्षेत्र में बराबरी की टक्कर के साहित्यकार क्या दूर रहकर ही पास रह सकते हैं? पास आते ही उनकी महत्वाकांक्षाएं, उनके अहम का टकराव उन्हें दूर लेके जा पटकता है. મન્નુને આશ્ચર્ય થાય છે કે મોહન રાકેશ અને રાજેન્દ્ર જ્યારે અલગ અલગ શહેરમાં રહેતા હતા ત્યારે એમની વચ્ચે ઉષ્માભર્યો સ્નેહ હતો, પરંતુ જ્યારે દિલ્હીમાં રહેવા માંડ્યા ત્યારે પ્રતિસ્પર્ધા કે થપેડો સે ઉનકે મન અલગ હોતે ચલે. એટલે આ ત્રણેય મોહન રાકેશ, કમલેશ્વર અને રાજેન્દ્ર યાદવ ત્રણેય એકબીજા માટે જે કંઈ લખ્યું છે એ વાંચને સાચા અર્થમાં સમજવા માટે તમારે મન્નુ ભંડારીની આ આત્મકથા સાથે સાથે વાંચી લેવી, તો જ. નહીંતર પેલા લોકો ક્યાં કોને ભાંડે છે એ સાચું નહીં સમજાય. મન્નુએ બિલકુલ તટસ્થતાથી આ ત્રણેયની વાત કરી છે. ઇન્દિરાજીએ લાદેલી કટોકટી વેળાએ ભલભલા મોટા લેખકોની મસ્કાબાજીથી આપણને આઘાત લાગી શકે, પણ આ સમયે મન્નુ ભંડારી પદ્મશ્રી પુરસ્કાર પાછો વાળે છે. રાજેન્દ્ર યાદવ ડિપાર્ટમેન્ટ ઓફ કલ્ચરની ખાસ્સી મોટી રકમની સ્કોલરશીપ નકારે છે, કોઈ જાતના ભય વગર. ઇન્દિરા ગાંધીની હત્યા પછી દિલ્હીમાં થયેલી કત્લેઆમ હિન્દુસ્તાનના ઇતિહાસનું એક કાળું પાનું છે. તોફાનોમાં ભોગ બનેલા લોકોને મદદ કરવા નીકળેલા મન્નુ અને બીજા મિત્રો આ ઘટનાનું બીજું પાસું પણ આપણને બતાવે છે. હત્યા પછી તરત જ રસ્તા પર, ગલીના નાકા પર ભાંગડા નૃત્યો, શરાબની બોટલોની છોડ વગેરે દ્વારા ટોળાઓએ હરખ ઠાલવેલો એની મન્નુ નોંધ લે છે. આમ તો આ આત્મકથા એક સીધી સાદી સંવેદનશીલ સ્ત્રીની નરી પીડાની કથા છે, પણ એ સ્ત્રી એક શિક્ષક છે, એક સર્જક છે, એક વિચારશીલ જીવ છે. એટલે એની પીડાઓની સમાંતરે આપણને એના સર્જન વિશ્વમાં ડોક્યું કરવા પણ મળે છે. શિક્ષણના કથળતા સ્તર વિશે, અંગ્રેજીના આપણા વળગણ વિશે અહીં ચિંતા વ્યક્ત થઈ છે. સાહિત્ય જગતના સર્જકોનું સ્ત્રી વિશેનું, ખાસ તો પત્ની વિશેનું એક સરખું વલણ મન્નુ દ્વારા આપણને જાણવા મળે છે. બીજા 2-3 સર્જકોની પણ એમણે વાત કરી છે. તમારું સારાપણું તમને કઈ હદે પીડા બાજુ ધકેલી શકે તે પણ મન્નુની આ આત્મકથા એક કહાની યહ ભી આપણને કહે છે. જેને પણ આ પુસ્તક મળે એણે વાંચવું